દુઃખે દુઃખી થાય પણ બીજાના, પોતાના દુઃખે ઓછા દુઃખી થાય. તમે ભગવાનને ભજો તો શું મળે? તો કે આવું મળે. અને ભજવાથી પાછું શું? પોતાની શ્રદ્ધામાં ક્યાંય વાત નહીં. દુઃખે દુઃખી થાય પણ બીજાના, પોતાના દુઃખે ઓછા દુઃખી થાય. મારી પાસે નટવરભાઈ ચિનોઈનો એક પ્રસંગ છે, આખું નથી વર્ણન કરતો, પણ એમને ઘરે હતા અને મોટા પડી ગયા, કમોડ ઉપર બેસવા ગયા અને પડી ગયા અને થાપાનું હાડકું ભાંગ્યું. સર્જરી વગેરે થયું હશે, પણ એમણે કોને બોલાવ્યા? હવે જરા જોજો સાહેબ, 60 માતબર ગ્રંથો લખનાર પૂજ્ય મોટાને હું તો સાહિત્ય રત્ન કહેવા માગું છું. સાહિત્ય રત્ન એટલા માટે કે અને હું વાત ઉપર આવીશ, છંદોબદ્ધ રચનાઓ આટલી સુંદર રીતે કોઈ સાહિત્યકારે રચી નથી. એણે ગુજરાતી સાહિત્યના સમર્થ સાહિત્યકાર કિશનસિંહ ચાવડાને મગાવ્યા. કિશનસિંહ ચાવડા એટલે અમાસના તારાવાળા. એને બોલાવ્યા મળવા. કિશનસિંહ ચાવડા આવ્યા એટલે પૂજ્ય મોટાએ કીધું, એલા જવાબ દે. તો કે શું જવાબ દઉં? તો કે જોને મેં તારા બાપ ભગવાનનો બાપ માર્યો તો કે એણે મારો પગ ભાંગ્યો? કિશનસિંહ ચાવડાને કહ્યું, મેં તારા ભગવાનનો બાપ માર્યો તો કે એણે મારો પગ ભાંગ્યો? કિશનસિંહ ચાવડાએ જવાબ આપ્યો, પૂજ્યશ્રી, ભગવાન પોતાના ભક્તોને શરીરનું દુઃખ એટલા માટે આપે છે કે એને પછી ફરીને આ માનવ દેહમાં ન આવવું પડે. મોટા બોલ્યા, એવું છે? પાક્કું? તું ખાતરી આપસ? તો કે હા. તો કે આ મિનિટથી આ દુઃખ ગયું. અને એમ કહેવાય છે કે આ પ્રસંગ પછી એને કેટલા દર્દો થયા, એણે કોઈ દી ફરિયાદ કરી નથી. એમના દર્દો મારે ને તમારે ગણવાની જરૂર નથી, પોતે ગણાવ્યા છે કે 5,000 રૂપિયા આપીને ક્લિનિકમાં મારા શરીરને તપાસો તો મગજમાં ઝામર છે, આંખમાં ખીલ છે, ગળામાં ઇન્ફેક્શનથી સોજો છે, રોજ બળતરા થાય છે, સૂતી વખતે અને બપોરે હું બળતરામાં જોઈ જાઉં છું, ગળાનું દર્દ છે, પછી આ દમ તો દેખીતો છે, આ અનિયમિત લોહીનું દબાણ, અનિયમિત નાડી. મોટા તમારી નાડી 100 છે એવું ડૉક્ટર કહે છે. 3 ઠેકાણે સ્પોન્ડિલાઇટિસ છે, એથી કમરમાં, બરડામાં ને ગળામાં સખત દુખાવો રહે છે, હરસ છે, મસા છે, પ્રોસ્ટેટ ગ્લેન્ડ્સ છે, રાત્રે ને દિવસે હેરાનગતિ થાય છે. કહેવું કોને? ઓપરેશન થાય એવા ઘણા દર્દો છે, પણ કેટલાના ઓપરેશન કરાવવું? પેટમાં પણ છે અને આ એસિડિટી છેલ્લા 1 વર્ષથી ચાલુ થઈ છે. આ મારા આશ્રમમાંથી મુંબઈ જવા નીકળ્યો ત્યારથી એસિડિટી વળગી છે, પણ મેં જાહેર કરી નથી, એને મારી પાસે રહેવા દીધી છે. એટલા માટે હું આ રોગની સાથે હરું છું, ફરું છું, વાતો કરું છું. ગઈકાલે જ 220 માઇલ કાપીને આવ્યો. બોલો, લાગે છે તમને? કારણ કે હું ક્યારે અનુભવતો નથી કે મને કોઈ રોગ થયો છે. કોઈ એવી તાકાત નથી કે આટલા બધા દર્દો સાથે મારા શરીરને એ નબળું બનાવી શકે. મારે તો હજી સમાજને બેઠો કરવાનો બાકી છે. હવે તમે હું વિચારજો સાહેબ, ગળામાં જરાક કિચકિચ થાય ત્યાં તો આપણે લગભગ આખા કુટુંબના લોકોને ફોન કરીને કહી દેતા હોઈએ છીએ. ઘણા લોકો તો દીકરા દીકરીને બોલાવી લેતા હોય, હવે કંઈ કહેવાય નહીં, આવી જાઓ. પછી દીકરા દીકરી 8-10 દિવસ રહી ખાઈ પીને ઘરે જાય એવું બનતું હોય છે. પણ આ પૂજ્ય મોટાએ પોતે ગણાવેલું એટલે મેં એ લિસ્ટ તમારી સામે વાંચ્યું છે. હું સમાપન કરું ગાંધીજીની વાતથી. ગાંધીજીને એણે પ્રશ્ન લખ્યો અને એણે કહ્યું કે ગાંધી, તમે નામ સ્મરણની વાત કરી છે, એનો અનુભવ મેં કર્યો છે. મને નામ સ્મરણ યજ્ઞ લાગે છે. હું એમ માનું છું કે જે નામ સ્મરણ કરે છે ને યજ્ઞમાં આહુતિ આપવાની જરૂર નથી, એ યજ્ઞ છે. તમે મહાત્મા છો, તમે શું માનો છો કયો? જો મોટાના પ્રશ્નો તો ગાંધીને હોય, પણ ગાંધી તો બહુ જોરદાર હતા. એટલે ગાંધી એને જવાબ આપ્યો, તારી વાત વાંચીને મને એવું લાગે છે કે તું અધ્યાત્મ વિજ્ઞાનનો સાયન્ટિસ્ટ છો.
તું અધ્યાત્મ વિજ્ઞાનનો સાયન્ટિસ્ટ છો અને તું ભવિષ્યની અંદર એવું કામ કરીશ, એવી કોઈ વસ્તુની રચના કરીશ કે જેમાંથી લોકો અધ્યાત્મના માર્ગે પહેલું ડગલું વાળશે. આ મેસેજ આવ્યા પછી એમ કહેવાય છે કે પૂજ્ય મોટાએ મૌન મંદિરની સ્થાપના કરી અને જે મૌન મંદિરો સ્થાપ્યા એમાં જે બેઠા હોય એને ખ્યાલ છે કે તમારી જાત સાથે વાત કરવાની જાત બણી જાત્રાનો એ પહેલો પગલું હોય છે. એની અંદર કોઈ કડક વાત નથી, કોઈ સંપ્રદાય નથી, કોઈ ધર્મના ભેદભાવ નથી, કોઈ પૂછતું નથી કે તમે હિન્દુ છો, મુસ્લિમ છો, જૈન છો, તમારી કંઠી ઉતારી નાખો, તમારો ઉતારી નાખો, નથિંગ ડુઈંગ એન્ડ યુ ડોન્ટ હેવ ટુ પે એનીથિંગ. આ નાનકડો અનુભવ લીધા પછી હું વાત કરી રહ્યો છું. અને એ મૌન મંદિરોની અંદરથી જે વ્યક્તિઓ પસાર થઈ અને થઈ રહી છે એના બદલાતા જીવનને મેં જોયા છે. તિમંતભાઈ જેને બહુ સારી રીતે ઓળખે છે, અમારા રાજકોટની અંદર એક ગાંધી જેવા જ ગાંધીજન છે, એમનું નામ બળવંતભાઈ દેસાઈ છે, મૂળ એ રાંદેરના છે અને અશોક ગુંદિયા ટ્રસ્ટના એ સેક્રેટરી છે. એ બળવંતભાઈ સાથે મારો છેલ્લા 30 વર્ષનો નાતો છે. પણ બળવંતભાઈ પોતાનો જન્મદિવસ 25મી ડિસેમ્બરે સુરતના મૌન મંદિરમાં વિતાવે છે અને 10 દિવસ ત્યાં રહે છે. એ બળવંતભાઈને જે શાંત થતા, સૌમ્ય થતા, સહજ થતા અમે સૌએ અનુભવ્યા છે, અમે માનીએ છીએ કે પૂજ્ય મોટા નામના અધ્યાત્મ વિજ્ઞાનના વિજ્ઞાનીએ બાંધેલા મૌન મંદિરનું ફળ છે. કદાચ આ વાત તમને મેં નામ સાથે એટલા માટે કહી છે કે તમને ખ્યાલ આવે અને તમે સર્ચ કરી શકો. એ વ્યક્તિને મળશો તો તમને ખ્યાલ આવશે.